સંગમ કુમાર, આવો આવો. જીવતો રે. શું બહુ દિવસે દેખા ને તમે? હા, હમણાં જરા બિઝી હતો. સારું છે ને, બિઝી હોવ એ બહુ સારી વાત છે. શું કરે છે તમારા મમ્મી પપ્પા? મમ્મી પપ્પા એકદમ મજામાં છે, પણ હમણાં નાથ દ્વારા ગયા છે. વેરી ગુડ. તો તમારે હમણાં જ ફોન કરવો પડશે કે મારા વતીએ દર્શન કરજો. અરે ઉભારો રૂપાબેન, હું જાઉં છું, તમે ઉભા. અરે આજે અચાનક ધર્મેશ દરવાજો ખોલવા ઊભા થઈ ગયા. વકીલ સાહેબ આવ્યા છે, વકીલ સાહેબ. હલો, હું પ્રવીણભાઈ રંગવાલા મહેન્દ્રભાઈને મળવા આવ્યો છું. અરે ક્યાં હું વકીલ માટે આ મરક પદુડો થઈને દરવાજો ખોલવા આવ્યો? અરે આ તો કલર કરવા વાળો આવ્યો છે. જુઓ રંગવાળા ભાઈ, અમારે અત્યારે અમારા ઘરમાં કોઈ પણ પ્રકારનો કલર કરાવવાનો નથી, હો? એટલે તમે જઈ શકો છો, પ્લીઝ. અરે નહીં ભાઈ, હું રંગ કરવાનો પેન્ટર નથી. તો હું તો અરે કેમ છો અંકલ? કેમ છે? ઓન ટાઈમ, 9 એટલે 9. આપણા એડવોકેટ છે પ્રવીણ રંગવાલા. એડવોકેટ. હાય સર. હાય. આવો. ધર્મેશ કુમાર, દરેક વાતમાં હરખ પદુડા થવાની જરૂર નથી. હું શું કહું છું સાસુમાં? આવી અનુશ્રી, હવે છીક બંધ થઈ તારી? યસ, થેન્ક્સ ટુ મોમ્સ માઇન્ડ બ્લોઈંગ રેમેડી. હું શું કહું છું, આ થેન્ક યુ બધું પત્યું હોય તો આપણે પહેલા નાસ્તો કરી લઈએ. ક્યારના બેઠા છે, ભૂખ લાગી છે બધાને. હા બેસો સંગમ કુમાર બેસો. અરે સાહિલ, શું થયું? વકીલ સાહેબ? પપ્પાને વકીલ અંકલ સાથે કંઈક એકલામાં વાત કરવી હતી. ઠીક છે, ચાલ તું પણ નાસ્તો કરવા બેસી જા. સાહેબ, આઈ હેવ ડન. હું નીકળું છું અને એમના કયા પ્રમાણે મેં બધું કરી દીધું છે. તમને બધાને મહેન્દ્રભાઈએ અંદર બોલાવ્યા છે. બધાને? હા. ઓકે, થેન્ક યુ. થેન્ક યુ. આજે આખો પરિવાર મારી નજર સામે છે, એટલે મને બહુ જ સારું લાગે છે. મારે તમને બધાને એક વાત કહેવી છે. મેં મારું વિલ બનાવડાવ્યું છે. અને હું એવું ઈચ્છું છું કે એક મિનિટ પપ્પા, પહેલા મારી વાત સાંભળી લો. બોલ બેટા. પપ્પા, મારે આ લગ્ન નથી કરવા. શું કરો છો તમે? કઈ નહીં સાસુમાં, આ તો પિન ડ્રોપ સાયલન્સમાં ટાંકણી પડે તો કેવો અવાજ આવે ને એ ચેક કરતો. ટાંકણી મને મળી નહીં, હાથમાં ચમચી હતી એટલે ફેંકીને જોઈ લીધું કે, પણ એ બધું ઠીક છે. તમે બંને માં દીકરીઓ કંઈ કામ કરો છો કે પછી કંઈ વિચારી રહ્યા છો?
હું અનુરાધા માટે અને અનુરાધાના છોકરા માટે વિચારી રહી છું. અરે કઈ જાતના છે લોકો, કઈ માટીના બનેલા છે ને એ જ સમજાતું નથી. એક્ઝેક્ટલી. કોઈ જાદુ તો આવડે જ છે એમને. આટલી મિસ્ટેક કરી છે છતાં પણ મામાને મામી અને એમના છોકરાઓ સિવાય કોઈ વાલું નથી. ના જ દેખાય ને તિથિ, ના જ દેખાય. આપણા એ આપણા ને પારકા એ પારકા. અને અનુશ્રી, ચોક્કસ સંગમ પર કોઈ જાદુ કર્યો છે અનુશ્રી. અરે ફોન સુધી તો ઠીક હતું, પણ અત્યારે લગ્ન પહેલા ઘર જમાઈ બનીને અહીંયા આવી ગયો છે. તમે મને સંભળાવો છો સાડી સાહેબ? ના 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 ના, સમજી ગયો. તમે લગ્ન પહેલા એવું બોલ્યા ને, લગ્ન પહેલા. હા, મારા તો લગ્ન થઈ ગયા છે ને નુપુર સાથે, દીકરી પણ છે નાની મારી, એટલે મને આ બધી વાત લાગુ પડતી નથી. બરાબર ને? વાત અલગ છે મારી, બરાબર ને? કરેક્ટ બનેવીલાલ. બનેવીલાલ કરેક્ટ જ હોય તો મને પણ આ સંગમ તો જુઓ તમે, સવારના 7 વાગ્યાનો બેઠો છે, બપોરના 1 વાગ્યા અત્યારે, અને મને એવું લાગે છે કે રાત સુધી હલશે નહીં. લખીને આપું તમને. આજે તો પહેલી રાત છે ધર્મેશ કુમાર, તમે જોતા જાઓ. ત્રીજી રાત સુધીમાં મેં અનુરાધા અને અનુરાધાના છોકરાના જીવનમાં તાંડવ ન કર્યો ને તો મારું નામ બીના નહીં. પછી હરી ઈચ્છા બળવા. અનુશ્રીની વાત પર તો હવે મને પણ ટેન્શન થાય છે. અરે મને તો હજી એ નથી સમજાયું કે અનુશ્રી લગ્ન માટે ના શું કામ પાડી રહી છે. સાહિલ, આ વાત તો મને પણ નથી સમજાતી. મમ્મીજી, ક્યારેક બીના ફઈએ મને કંઈ સંભળાવ્યું હોય કે પછી સાહિલ સાથે મારો ઝઘડો થયો હોય ને, તો અનુશ્રીને તરત જ ખબર પડી જાય. બસ એવી જ રીતે જો તમે અનુશ્રી પર ગુસ્સો કર્યો હોય ને, તો મને પણ એના મોઢા પરથી ખ્યાલ આવી જાય. પણ આ વખતે હું અનુશ્રીને સમજી નથી શકતી. આવી કેવી છોકરમત? કરિશ્મા, આ છોકરમત નથી. તો બીજું શું છે મોમ? ચિંતા. ચિંતા? કેવી ચિંતા? કોની ચિંતા? તારા પપ્પાની. અનુશ્રી તારા પપ્પાને બીમાર નથી જોઈ શકતી, અને એને બસ એમ જ લાગે છે કે એને લગ્નની તૈયારીને કારણે તારા પપ્પા બીમાર થયા છે. અને બસ એટલે જ એ લગ્ન કરવાની ના પાડે છે. મમ્મીજી, જો વાત એમ જ છે તો પછી આપણે અનુશ્રી સાથે વાત કરીએ અને એને સમજાવીએ ને. ઓહો કરિશ્મા, આ ટ્યુનિંગ શું છે ને એ તને તો નહીં જ સમજે. અને હવે આ વાત આપણે નહીં, હવાવાળા હસબન્ડ વાઈફ એટલે કે અનુશ્રી અને સંગમ કુમારે કરવી જોઈએ. સાહિલની વાત તો સાચી છે. જો અનુશ્રી ને સંગમ એકબીજા સાથે મળીને આ વાત કરે તો જ નિવેડો લાવી શકે. મોમ, તું તો સંગમ જીજુને પસંદ નહોતી કરતી, રાઈટ? અને હવે કહે છે કે સંગમ જીજુ અને અનુશ્રીથી ઇન્ટરનલી સોલ્વ કરીને મેરેજ કરી લે. તો એક્ઝેક્ટલી તને સંગમ જીજુ પસંદ છે કે નહીં? મારા ગમવા ના ગમવાથી કંઈ જ ફરક નથી પડવાનો. અરે, અનુશ્રીના લગ્ન પડવાની વિધિ થઈ ગઈ છે, તો જો હવે લગ્ન નહીં થાય તો બહુ મોટું અપશુકન થશે. અને એનાથી પણ મોટી ચિંતાની વાત એ છે કે જો આ વખતે અનુશ્રીના લગ્ન નહીં થયા ને તો એ આ વાત સહન નહીં કરી શકે. એટલે આ વખતે અનુશ્રીના લગ્ન થવા જરૂરી છે. થેપલા થઈ જાય એટલે કોકિલાના ઘરે જવાનું છે. આ પ્રસંગો આ લોકોના ઘરમાં હોય, મદદ કરવા આપણે પહોંચી જવાનું.
કૌશલ્યા મારો ટુવાલ આપ ને. હે ભગવાન, આ લોકોની મદદ કરવા ખડે પગે ઉભા રહેવાનું. અરે જલ્દી, મારે મોડું થાય છે. એ આવી. આ છે ને, નાવા જવું હોય તમારે અને ટુવાલો અમારે ગોતીને આપવાના તમને. આ હાથવગો હુકાય છે, લેવાતો નથી. આપને જલ્દી. માસ્તરજી, અલ્યો, હા. પોતાની વસ્તુઓ છે ને પોતે ગોતતા જાવ છે. હા હા. એ બળી જાય, બળી જાય. બળી ગયું, બળી ગયું. ભાભી, મારો જબ્બો નથી મળતો. આ પદ્માએ ક્યાં મૂક્યો છે? નથી મળતો. ઈ જ. આવી. બહુ સરસ, બહુ સરસ. આખો છે કે બટેટા? અહીં આટલો ઢગલો પડ્યો છે કપડાનો. આ જો, આઈ રહ્યો. આ તમારા પદ્માના કામના ઠેકાણા તો હોતા નથી, અને પાછું હમણાં તો આટલું કરે મને. અને મનોભાઈ, તમારે છે ને થોડું ગોતી લેવાનું. ગોતો ને તો ભગવાન એ જડી જાય. મારા ભગવાન તો તમે છો ભાભી. હાવ ને તમે પણ હાવ. લે, મલકાઈ ગયા. મનોહરભાઈ પણ છે ને. એ સુરભી, તું કોલેજ આટું તૈયાર થઈ કે નહીં? ક્યાં રહી ગઈ છોકરી? જો સાણસી છે તો મમ્મી, આ કપડાં જો ને, કોલેજ માટે સારા તો લાગે છે ને? મમ્મી, અનુશ્રી, અરે સાચે જ મેરેજ નથી કરવા? અનુશ્રી, મને કંઈક તો જવાબ આપ. અનુશ્રી, મારાથી શું ભૂલ થઈ એ તો મને કે. આના પછી હું તને કાંઈ પણ નહીં પૂછું. આઈ પ્રોમિસ. સંગમ, જો તારી કોઈ જ ભૂલ નથી. આટલું ગિલ્ટ ફીલ નહીં કર. પ્રોબ્લેમ તો મારો છે. શું છે એ પૂછી શકું? સંગમ, ખબર નહીં કેમ મને છે ને બહુ જ ડર લાગે છે. એમ થાય છે કે ક્યાંક કોઈ ગડબડ થઈ ગઈ તો, કે કંઈ ખરાબ થયું તો. જો ને, હજુ તો ફક્ત આપણા લગ્ન પડવાની વિધિ અને મારી મહેંદીનું ફંક્શન જ પત્યું છે. પણ પપ્પાની હેલ્થ, અંકલની તબિયત બગડી છે અને એ વાતનું તને ટેન્શન થઈ રહ્યું છે, એ વાત હું સમજી રહ્યો છું. પણ તું શું કામ આટલું બધું ડરી રહી છે? હું છું ને તારી સાથે. તારા પ્રોબ્લેમ્સમાં, તારા દુઃખમાં હું ક્યારેય તને એકલી નહીં છોડું. સંગમ, અનુશ્રી, તું શું કામ આટલું બધું નેગેટિવ વિચારે છે? આપણી લગ્ન પડવાની વિધિ ને મહેંદી, બંને ફંક્શન, બધી વિધિ, બધું સરસ રીતે થઈ ગયું ને, તો આગળ પણ બધું સરસ અને સારી રીતે જ થઈ જશે. ઠીક છે, લગ્ન ના કરવાના તારા નિર્ણયને હું તને બદલી નાખવા માટે નહીં કહું. પણ તને જો એવું લાગતું હોય તો હું હમણાં જ જતો રહું છું. પણ તું શાંત રહેજે, બધું ઠીક થઈ જશે. સંગમ, એક મિનિટ. ઓકે, પણ મારી એક શરત છે.
વ્રતનો હજી એક જ દિવસ થયો છે અને બીજા 2 દિવસ બાકી છે. કરિશ્મા, કરિશ્મા, સાહેબ શું થયું? શું થયું? અરે હાથ હોય કાંઈ નફટાઈ નહીં. નફટાઈ? કોની વાત કરી રહ્યા છો તમે? અને શું થયું? આ શું થયું એ તું મને પૂછી રહી છે? પપ્પાની તબિયત આટલી ખરાબ છે, મમ્મી અનુશ્રીના લગ્નના ટેન્શનમાં છે, અનુશ્રી લગ્ન ના કરવાની જીદ કરી રહી છે અને તું અહીંયા આરામથી રિલેક્સ થઈ રહી છે. કેમ? ના સાહિલ, એ તો હું ધીસ ઇઝ નોટ ડન. હા કરિશ્મા, કરિશ્મા, તું આ ઘરની વહુ થઈને તારો આવો એટીટ્યુડ છે. શેમ ઓન યુ. સાહિલ, જય બજરંગબલી. હે ભગવાન, આજ સુધી મેં ખાલી મારી, બાપુ, મારું વઢવાણ અને મારા પરિવાર વિશે જ વાત કરી છે. હા, એટલે ક્યારેક ક્યારેક આ ઘરના લોકોની ફરિયાદ કરી છે, ખાસ કરીને પેલી માથા ફરેલ છોકરીની. પણ આજે હું આ ઘરના પરિવાર માટે પ્રાર્થના કરવા આવ્યો છું. પ્રભુ, આ રાજ્યગુરુ પરિવાર પર જે કોઈ પણ મુસીબત આવે છે ને, એને દૂર કરજો. કારણ કે લોકો મને પોતાના પરિવારની જેમ જ રાખે છે અને હું મારા પરિવાર પર આવતી કોઈ મુસીબત કઈ રીતે જોઈ શકું? એટલે મારી આ વાત સાંભળી લેજો. જય બજરંગબલી. બજરંગબલી, તમને તો પેલી માથા ફરેલ છોકરી વિશે ખબર છે ને? પેલી અનુશ્રી. અરે લોકો એને નાદાન જ કહે છે. એના કારસ્તાન હોય છે ને એને આમ સાવ બાળપણ જેવા કહે છે. એને પણ બુદ્ધિ આપજો. હે યુ, કાઈ નહીં. કોની સામે મારી કમ્પ્લેન્ટ્સ કરે છે? હા, બજરંગબલી સામે. હું રમેશ વિચારે છે મારા માટે. ગોડ ડેમ, બટ હાઉ ડેર યુ? આવી વાત કરવાની તારી હિંમત કેવી રીતે થઈ? એમાં હિંમતનું શું? એ તો હું રોજ એમની સાથે વાત કરું છું. તારા વિશે વાત કરને, મારા વિશે શું કામ બોલે છે? ઇડિયટ, જોકર. અરીસો, વોટ? તમે જે કહ્યું બધું પરાવર્તિત થઈને તમને જ સામે. અરીસો. શટ અપ. અને એક વાત સાંભળી લે, ડોન્ટ પોક યોર નોઝ. સાંભળી તો લીધી, સમજાણું નહીં. મારી વાતમાં નાક નહીં અડાવવાનું એમ કહું છું. ઓ હા, શાંત. એક તો તમે વાત એટલી ગોળ ફેરવી લો છો ને, મેં મારું નાક નાખું તો મારું નાક પણ કપાઈ જાય. ઓ હલો, હદમાં રહીને વાત કર. હું તો મારી હદમાં જ છું. તમે તમારા રૂમની હદ મૂકીને મારા રૂમની હદમાં આવ્યા છો. સંભાળે. ધીરે ધીરે પગ મૂકો મોટા મમ્મી, ધીરે. ઉભળે છે. હા મોટા મમ્મી, બસ બસ, હવે થોડુંક જ ચાલો. ઠીક થઈ જશે. બેસી જા. અહીંયા બેસી જા. બેસાડી દો મમ્મી. હા, ધીરે માતાજી, ધીરે 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 મોટા મમ્મી. પગ ઉપર લઈ લો. આજવી રોડતી નહીં. અરે તો સુરભી બેટા, જા જલ્દીથી ઘી લઈ આવતો. હા પપ્પા. પાણી લઈને આવું. ભાભી, સંભાળીને કામ કરાય ને, આટલી શું ઉતાવળ હતી? તો હું કરું મનોહરભાઈ? આ એક પછી એક બધાને કાંઈક ને કાંઈક કામ પડતું હતું એટલે મને એમ થયું કે આમ જલ્દી જલ્દી કરું તો પહોંચી વળું બધે એમ. સુરભી બેટા, જાસ્મીન, આવી. બહુ બળે છે. મોટા મમ્મી પાણી પીને. લાવ. એ ના, તમે એમ મારા પગને નહીં અડો. આ છોકરીઓની સામે કેવું લાગે? ચચરે છે. મોટા ભાઈ, ભાભીનો પગ ખૂબ ખરાબ રીતે દાજી ગયો છે. મને લાગે છે ઘરના ઉપચારથી કામ નહીં થાય, ડોક્ટર પાસે લઈ જવા પડશે.
જ્યારે પણ જોવો ત્યારે મને બોલાવી લેજો. જય બજરંગબલી. જોયું ને તમે કેવી માથા ફરેલ છોકરી છે સાહેબ. આપજો બુદ્ધિ આપજો એને.